નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું જ દુઃખ આપે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે આજકાલ કોઈ પણ માણસ હોય, જો તેને કંઈક મતલબ છે, કંઈક સ્વાર્થ છે, તો જ એ તમારાથી સંબંધ રાખશે, તો જ એમને તમારી ચિંતા છે, તમારી કદર છે, નહીતર એ લોકો ક્યારે છોડીને જતા રહે એ કંઈ પણ ખબર નથી પડતી। નંબર 2, મને દરેક વાતમાં હા મિલાવવાની આદત નથી, એટલા માટે કદાચ હું લોકોને ખરાબ લાગુ છું। નંબર 3, જે લોકો જલ્દીથી વાત માની જતા હોય એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે। નંબર 4, આજકાલ સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે। કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે, ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર કે ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત। ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એમ લાગતું હતું કે તે ઉમ્રભર સાથ આપશે। અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ એ સર્વનાશ કરીને જ છોડે છે। જો તમે અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે। જો તમે જીવનમાં ઈચ્છો છો કે ક્યારેય નારાજ ના થાવ તો તમારી કમજોરી ક્યારેય કોઈને પણ ના બતાવશો। જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો, જિંદગી આસાન બની જશે। પ્રશંસા ભલે ગમે તેની કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે। લોકો દુઃખમાં કામ આવે એ જ સાચી માનવતા છે, બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે। ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી। જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે। નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે। લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે। કોઈથી વધારે લગાવ રાખવો એ પણ સારું નથી હોતું, કારણ કે હંમેશા એ લોકો જ આપણાથી દૂર થઈ જતા હોય છે જેમની સાથે આપણે વધારે લગાવ રાખીએ છીએ। આપણને કોઈ તકલીફ થાય છે એ તો ફક્ત પોતાના જ હોય છે ને, એ જ જાણે છે, બાકી બીજાઓને તો શું ખબર કે તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો। મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે તમારા પોતાના ઉપર રાખેલો આત્મવિશ્વાસ, જે ધીરેથી તમારા કાનમાં કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે। એક સમય હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા, અને આજે
લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. મિત્રો, યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા, કારણ કે અહીં લોકો તમાશો બનાવતા વાર નથી કરતા. ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને, એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા. જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે, ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે. જીવનમાં બે વસ્તુ ક્યારેય ના તૂટવા દેતા, એક ભરોસો અને બીજો વાદો. કારણ કે આ બંને તૂટે છે ત્યારે અવાજ નથી આવતો, પરંતુ દર્દ ખૂબ જ થાય છે. જો કોઈને પાણી લેવા મૂકો તો સૌથી પહેલાં એ પીશે, કારણ કે અહીં લોકો સૌથી પહેલાં પોતાના માટે જીવતા હોય છે. જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યાં જ સંબંધો પણ બનાવતા હોય છે. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ એ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. પોતાની જાતને ગમે તેટલી કસી નાખો તો પણ આ દુનિયા ખુશ નહીં થાય. એટલા માટે એ જ કરો જે પોતાનું મન કહે. બીજા કહે એ કરશો તો હંમેશા દુઃખી રહેશો. જેમને તમારી માટે ટાઈમ નથી, એમના માટે પરેશાન ક્યારેય ના રહેતા, કારણ કે એ પોતાની દુનિયામાં વ્યસ્ત છે. રડાવે તો બધા જ છે, પરંતુ જે તમારી માટે રડી પડે એમને તમારી જિંદગીથી ક્યારેય અલગ ના કરતા. મિત્રો, જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ રસ છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધાને પોતાના સમજી લેતા હોઈએ છીએ. તમે થોડાક નીચે પડીને તો જુઓ, તમને કોઈ ઉઠાવવાવાળા નહીં આવે. અને તમે થોડા ઉડીને તો જુઓ, તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે. જેમના ચહેરા ઉપર તમે હસી ના લાવી શકો, એમની આંખમાં પણ આંસુ લાવવાનો તમને કોઈ અધિકાર નથી. યાદ રાખો કે સારા સમયને જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. સેવા બધાની કરો, પરંતુ આશા કોઈથી ના રાખો, કારણ કે સેવાનું અસલી ફળ હંમેશા ભગવાન જ આપે છે. તમે જેવા છો એવા જ રહો દોસ્તો, કારણ કે ઓરિજિનલની કિંમત હંમેશા ડુપ્લિકેટથી વધારે હોય છે. જે માણસને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ, જિંદગીમાં એ માણસ જ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. દરેક સમયે માણસ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય તો. ના કરીશ વિશ્વાસ અહીં
પળભરની મુલાકાત પર. કારણ કે જો જરૂરત ના હોય ને તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે. જેમને જવું છે તેમને જવા દો. એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે. ફરક બસ રંગોનો છે. જો મનને પસંદ આવે એવા રંગોથી બને તો એ તસવીર છે, અને જો અજાણ્યા રંગોથી બને તો એ તસવીર છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે ઓળખાણ બધાથી રાખો, પરંતુ ભરોસો ફક્ત ખુદ પર રાખો. એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ ઉપર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.